ગોવિંદપર ગામમાં મહેન્દ્રસિંહ સોઢા અને નાગજી ભરવાડ દ્વારા કરાયેલ દબાણ દૂર કરીને દુકાનો તોડી પાડવામાં આવી। રાપર તાલુકાના ગોવિંદપરા ગામમાં સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ સામે પૂર્વ કચ્છ પોલીસે કાર્યવાહી કરી છે। આ દબાણ મહેન્દ્રસિંહ સોઢા અને નાગજી ભરવાડ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે સરકારી જમીન પર દુકાનો બનાવી હતી। પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ દુકાનો તોડી પાડવામાં આવે છે। આ કાર્યવાહી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર મારાને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે। તેમણે જણાવ્યું કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે। આ પ્રકારની કાર્યવાહીથી ભવિષ્યમાં આવા દબાણોને રોકવામાં મદદ મળશે। સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। દબાણ હટાવ્યા બાદ જમીનને ફરીથી સરકારી હસ્તકમાં લેવામાં આવી છે। આ ઘટના સ્થાનિક લોકો માટે ચેતવણીરૂપ છે કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવું કાયદેસર નથી અને આવા કિસ્સાઓમાં કડક પગલાં લેવામાં આવશે। પોલીસ અને વહીવટી તંત્રએ જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ આવા દબાણો સામે કાર્યવાહી ચાલુ રહેશે।